મિત્રો વાડિયા પહોંચી ગયો છે ને જો આપણે વાડિયા કપ્પા જો એક મિત્રો એની જગ્યા છે ને જો બદલાઈ ગઈ છે તુવેર ને એવું બધું આવી ગયું છે પછી આ સાઈડ ભીંડો છે પછી આ બાજુ તુવેર છે પછી ગવાર છે અલગ અલગ ઘણી બધી વસ્તુઓ આવી દીધી છે તમારે કોઈને ખાવું હોય તો વાડિયા આવી જવાનું જોકે હું દેવા તો નહીં આવી શકું એટલા માટે હેલો ગાઈઝ તો ગુડ ઇવનિંગ તો કેમ છો બધા મિત્રો મજામાં થશે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે તો મિત્રો અત્યારે છે ને આમ લાગે છે સવાર જેવો ટાઈમ પણ વાગ્યા છે જેટલા ખબર 5:30 તો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો 5:30 તો મિત્રો હવે એમાં એવું છે કે આપણે અત્યારે જો જઈ રહ્યા છીએ બહાર વાડીએ આટો મારવા માટે જોકે અત્યારે ઘણા બધા સમયથી છે ને હું વાડીએ ગયો નથી અને કપાસને એ બધું વાવી દીધું છે અને બધી મહેનત મારા પપ્પા એમને કરી છે આપણે કોઈ દિવસ વાડી ગયા નથી હજી લગી જોકે આપણે ગયા હતા એમ કે આટો મારવા માટે પણ હજુ આપણે કંઈ મહેનત થઈ જાય એવું કંઈ કર્યું નથી મારા પપ્પાને એ બધું મજા રાખે છે તો ચાલો આજે આપણે જઈને જોઈએ કે કેવડો કપાઈ થયો છે ખાતર વગેરે દવા શું ચા નાખ્યું છે કેવો છે કે આપણે ત્યાં જઈને જોઈએ મિત્રો આપણી BMW છે ને આઈને જ પાર્ક કરી દેવાની છે અને પાર્ક કરી પણ દીધી છે કેમ કે આ રસ્તા છે ને બહુ ખરાબ છે બગડે એના કરતાં છે ને આઈને જ પાર્ક કરી દેવાય કેમ કે આપણે છે ને સામે ઓળી રહીને ત્યાં જ આપણું ખેતર છે અને જો એ કપાસ દેખાઈ રહ્યો છે તો આપણે ત્યાં સુધીને જ જવાનું છે તો આઈને જ પાર્ક કરી દેવી અને પછી પાછા અહીંથી ચાલતા જઈએ મિત્રો વાડિયા પહોંચી ગયો છે ને જો આપણે વાડિયા કપ્પા જો એક નંબર છે હો બાકી જો આવડો કપ્પા ઊભો છે તો કે આમ તો કહું ને તો ખાલી આપણને જોતા એવું થાય કે થોડી દવાની જરૂર છે આખેર પણ કપાસ મિત્રો બહુ મસ્ત છે આપણે જોકે વાડિયા આવતા નથી મિત્રો તો અત્યારે જો આપણે છે ને જોયું ને તો થોડોક કપાસ છે ને થોડોક વરસાદને લીધે થઈને જો નીચે બળી ગયો છે અમુક પણ જો ઓલી ફેર જો આમ લાગતો નથી અંદાજે પણ સારો છે મેં ઠેઠથી જોયું ને તો એના કરતાં તો ઓછો કપાસ હતો ખરાબ એમ કે આ બધો અત્યારે છે ને બહુ સારો કપાસ છે તો આપણે જોવાનું છે મિત્રો ઓલી ફેર તો છે ને આપણે આ ખેતરમાં મગ કર્યા હતા ને તો આમાં બહુ મગ ઉગ્યા હતા આપણે ખાવા મળ્યા હતા પણ અત્યારે જોઈ લઈએ કે શાકભાજી આ ખેતરમાં અત્યારે છે કે નહીં તો જ્યાં વાવી છે ત્યાં આંટો મારી લેવી જો શાકભાજી શું વાવેલા છે ચાલો ચેક કરી લેવી મિત્રો આપણે છે ને એક જગ્યાએ એક જોઈ છે ત્યાં કણે જો આ ભીંડો ઉગેલો છે જો ભીંડાને જો કે હજુ ઝીણી શીંગું આવીશ નાની પણ એ ખાવાની બહુ મજા આવે ઓલફેર તો મેં ખાધી હતી પણ આ ફેર નજુ તો હાવ ઝીણી છે અને મિત્રો આખેર છે ને આ થોડુંક ઓળીએ કોઈક રહેવા આવી ગયું નહીંતર ત્યાં કણ કોઈ નથી અમારે જોઈએ પણ લગભગ તો દાળિયા થઈ છે મારા અંદાજિત કે જે આઈને રહેતા છે અને આજ મિત્રો જો આમાં જોવા મળી ગયા છે તો દાળિયા થઈ છે લગભગ તો મારા અંદાજે એવું હોય છે કેમ કે આમાં કામ કરી રાખે ને આઈને રે વાડીએ ભીંડાની સિંગ તોડ લીધી છે ખાવાનું ચાલુ કરી નાખ્યું છે આ ભીંડા જો મોટી સિંગ હતી તોડી છે આપણે કાચી સિંગ બહુ મજા આવે અને આ બાજુ જો મરચી પણ છે રીંગણી છે અલગ વસ્તુ જોવા મળી રહી છે તો આ બાજુ છે તો થોડી ઘણી વસ્તુ આવેલી છે આ જો રીંગણી છે મરચાં છે ભીંડો છે વગેરે અલગ વસ્તુ થોડીક વાવેલી છે અને વાવવું જ પડે કેમ કે ખેતીવાડીમાં ન હોય તો ક્યાં હોય એના માટે ઘરે થોડુંક ખાવાનું નાંતે વગેરે થઈ જાય એમ પહેલાં છે ને ઓળી ભાઈ બધી વસ્તુ હતી આ જો અહીંથી રૂમ પાસેથી આવ્યા બધે અને અત્યારે છે ને આ બધા નથી કપાસ આવી ગયો છે આ બધે આ ફેરાની જગ્યા છે ને બદલાઈ ગઈ મિત્રો એની જગ્યા છે ને જો બદલાઈ ગઈ છે તુવેર ને એવું બધું આવી ગયું છે પછી આ સાઈડ ભીંડો છે પછી આ બાજુ તુવેર છે પછી ગવાર છે અલગ ઘણી બધી વસ્તુઓ આવી દીધી છે મિત્રો આ ફેરે છે ને થોડુંક આ તુવેર ને કાકડી ને એવું થોડુંક વધ્યું છે અને કાકડી છે ને આપણે ઓલા ખેતરમાં વાવતા હતા એની જગ્યાએ જો અત્યારે આ જગ્યાએ છે આ તુવેર ને એવું બધું જો થોડુંક વધારે આવી ગયું છે અહીંયા છે કાકડીનો વેલો પછી આ બાજુ છે એવું ઘણું બધું વસ્તુ વાવેલી છે એટલે આવીને ઉતારી જવાનું છે તમારે કોઈને ખાવું હોય તો વાડીએ આવી જવાનું જોકે હું દેવા તો નહીં આવી શકું એટલા માટે તમારે છે ને વાડીએ આવી જવાનું અને જ્યારે પણ થાય ત્યારે ઉતારી જવાનું
મિત્રો અત્યારે કપાસને એવું બધું બહુ મસ્ત છે ખેતરમાં, જોકે પોર જેવો તો નથી પણ વણાય છે, મસ્ત છે. અત્યારે જો દાડિયાને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે, ટ્રેક્ટરને એવું જો જઈ રહ્યું છે ઘર બાજુ. આપણે પણ જઈએ ઘર બાજુ, જોકે 6 તો વાગો આવી ગયા છે, કારણ કે 5 વાગ્યા પછી તું ઘરેથી નીકળ્યો હતો. મિત્રો આ બાજુ જો અમારા કપાની બાજુમાં જ તે, અને બધા લગભગ ઘણી બધી જગ્યાએ જો આવડા જ કપાસ છે, એટલી બધી. અમારે એક જ ત્યાં જો મોટો દેખાઈ રહ્યો છે, તો એક જ કપા મોટો છે, જોકે સારું છે. થોડુંક નુકસાન છે, પોર કરતાં થોડોક ઓછો છે અને નાનો પણ છે, તો થઈ જશે. થોડુંક દવા ખાતર પાણી મળશે એટલે થઈ જશે કમ્પ્લીટ. અને હવે નીકળી ગયું છે ઘર સાઈડ. એટલે જો આ બાજુ એક કંકોડા, મિત્રો તમને ભાવે કે ન ભાવે, આપણને તો મસ્ત ભાવે. કૂણા હોય ને ત્યાં લગી બહુ મજા આવે ખાવાની. તો જો આ બાજુ વેલું ને એવું આવી રીતના વાડમાં હોય, એમાંથી ગોતવાના, પછી ઘરે ખાવા લઈ જવાના. ઘરે પહોંચી ગયો છું, અને ઘરે જો અત્યારે કોઈ દેખાતું નથી. આ એક છોકરું એક રમે છે. હા રમો હો બેટા. એ છોકરું એક રમે છે. આમાં ઘરમાં બહાર કોઈ છે નહીં. હા ચલો મિત્રો, કંકોડા અહીંયા પડ્યા છે. આ કંકોડાનું શાક એકદમ મસ્ત બનશે. આજ રાતે આપણા ઘરે છે ને કંકોડાનો પ્રોગ્રામ હશે, તો જેને ખાવું હોય ને એ આવી જાઓ આપણા ઘરે આજે. સારું ચાલો મિત્રો, તો ઘરે પણ કોઈ નથી, તો આપણે પણ જઈએ સૂર્યદાદાના મંદિર બાજુ. મિત્રો વાડીમાં પહોંચી ગયો છું, અને જો અહીંયા કણે અત્યારે કોઈ છોકરા રમતા નથી. અને આ જો વાદળ ચડ્યું છે, અત્યારે શી ખબર છોકરા ક્યાં જાય છે ફરવા રમવા, ક્યાં જાય છે ખબર જ નથી. હાલો મિત્રો, તો હવે વાડીમાંથી ઘરે આવતા જઈએ છીએ. અને જો કૃષિભાઈ અમારા ટીંગી ગયા છે અરે, તો પેલા જીવા કરી નાખી, પછી પાછા મળીએ. ચાલો જય જય કરો, જય જય કરો, જય જય કરી લો, જય જય કરો. હા મળી, જય જય કરો. મિત્રો હું ને કૃષિ જો અત્યારે દર્શન કરીને માતાજીને દીવો બીવો કરીને પછી અત્યારે આવી જશે શિવ હોટલે. અત્યારે છે ને કૃષિને અમારે ભાગ લેવાનો છે, અને બેટા મમ લેવાનું છે ને મમ. સારું હાલો તો મિત્રો છે ને કૃષિ હોટલ મમ લઈ લઈએ, અને પછી પાછા મળીએ. મિત્રો હમણાં જે વાદળ ચડ્યું હતું ને, જો અત્યારે વરસાદ આવી રહ્યો છે ધીમે ધીમે. અત્યારે ધીમે ધીમે સાત આવી જશે. અને મિત્રો કંકોડાનું શાક ખાઈને એકદમ મજા આવી ગઈ. અને અવાજ આવશે, બંધ કરી દઈએ. મિત્રો કંકોડાનું શાક ખાવાની એકદમ મજા આવી છે. અને તમને બતાવવાનું આજે હું ભૂલી જ ગયો છું, 2 વારીથી તમને કહું બતાવીશ, પણ આજે ભૂલી ગયો છું. જમી લીધું છે. એટલે જો અમારા કેશુભાઈ જો અત્યારે પેટ બેટા ગાંઠિયા દાબે. એ ભાઈ ખવડાવ્યું પણ હું ખાધું નહીં, અને જો પેટ બેટા ગાંઠિયા દાબે. સારું ચાલો તો મિત્રો, આજનો વ્લોગ આટલો જ તે. મળીએ નવા બ્લોગની સાથે. તો ટાટા બાય.